તો વિધાનસભામાં સત્રમાં રાજ્ય સરકાર એક મહત્વપૂર્ણ બિલ લાવવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં અંધશ્રદ્ધા સામે કાયદો બનાવવા માટે વિધાનસભામાં બિલ લાવશે। બિલ પાસ થતાં જ રાજ્યમાં કાળા જાદુ, અઘોરી પ્રવૃત્તિ, અમાન્ય પ્રવૃત્તિઓ પર કડક કાયદો બનશે। બનાસકાંઠાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેમાં માંગ કરાઈ હતી કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે। આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 જેટલા બનાવો પણ મૂક્યા હતા, જેમાં ગુજરાતમાં કેટલાક બનાવમાં 2 વર્ષની બાળકીને ગરમ સળિયાથી ડામ આપતા તેનું મૃત્યુ નીપજ્યું। બીજા એક કિસ્સામાં એક વ્યક્તિને કંકુવાળું પાણી પીવા માટે ફરજ પાડવામાં આવી હતી। અન્ય એક કેસમાં એક દિવ્યાંગ વ્યક્તિને ફક્ત માથું જ જમીનની બહાર રહે તેવી રીતે દાટી દેવામાં આવ્યો હતો અને એક ખેડૂત દંપતીને અંધશ્રદ્ધામાં દેહ ત્યાગ કર્યો હતો। એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। તો અરજદારે અરજીમાં વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં પછાત અને આદિજાતિ લોકોમાં અંધશ્રદ્ધા વધુ પ્રચલિત છે, જેનો ભોગ બન્યા હોય એ લોકો ફરિયાદ માટે ઓથોરિટી સમક્ષ જઈ પણ નથી શકતા। અંધશ્રદ્ધાના સૌથી વધારે ભોગ મહિલાઓ અને બાળકો બને છે। આ કાયદાનો હેતુ સામાજિક જાગૃતિ અને સામાન્ય લોકોને અંધશ્રદ્ધાથી બચાવવાનો છે। ત્યારે હાઈકોર્ટના આદેશના પગલે સરકાર અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગહન ચર્ચા કરી અંધશ્રદ્ધાને ડામવાનું બિલ લાવવાનું નક્કી કર્યું છે। એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી। એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી। એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે। એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે। એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં। એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં। એની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે।